હજુ 2 દિવસ રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર રહેવાની હવામાન વિભાગની આગાહી। નલિયામાં સૌથી નીચું 8.2 ડિગ્રી, 4 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 14 ડિગ્રીથી નીચે। અમદાવાદના હંસપુરા ડીમાર્ટ પાસે કારનો અકસ્માત, કારમાં સવાર 4 માંથી એકનું મોત। અકસ્માત બાદ કારમાં ફસાયેલા 3ને રેસ્ક્યુ કરી બચાવાયા। પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા આજે સમર્થકો સાથે મહેસાણામાં કરશે કેસરિયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી જોડાશે ભાજપમાં। બિહારમાં આજે નીતિશ કુમારની સરકારે સાબિત કરવું પડશે બહુમત। 128 ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો। જેડીયુ અને એચએએમએ ધારાસભ્ય માટે જાહેર કર્યો વ્હીપ। આજે પ્રધાનમંત્રી મોદી આપશે 1 લાખથી વધુ નોકરીઓની ભેટ। 47,000 જગ્યાએ એકસાથે રોજગાર મેળો। વિડીયો કોન્ફરન્સથી યુવાનોને આપશે નિયુક્તિ પત્ર। ભારતની વધુ એક ડિપ્લોમેટિક જીત। મૃત્યુદંડની ફટકારાયેલી સજાને લઈને કતારે 8 ભારતીયોને કર્યા મુક્ત। 7 ભારતીયોની વતન વાપસીથી ખુશીનો માહોલ।